હાય એવરીવન. એક્ઝામ નજીક આવી રહી છે. બોર્ડની એક્ઝામ, 10th બોર્ડ, 12th બોર્ડ, એટલે મોસ્ટલી બધા સ્ટુડન્ટ મારી પાસે આવે એટલે કાઉન્સેલિંગ માટે. એમનો ક્વેશ્ચન એક જ હોય છે કે વાંચું છું બધું જ, પણ જ્યારે એક્ઝામ આપવા બેઠું ને ત્યારે હું એ ભૂલી જાઉં, મને યાદ નથી આવતું. એના રીઝન્સ, જે સાયકોલોજીકલ રીઝન્સ છે એ હું તમને કહું છું. કેમ કે જેટલા પણ કરિયર એક્સપર્ટ છે એ બધા જ તમને ટ્રીક આપે છે કે આટલું વાંચો, આટલા કલાક વાંચો, આ કરો, આ ના કરો. પણ હું તમને આજે સાયકોલોજીકલ ટ્રીક આપું છું. એના થવાના આ જે થાય છે ને એના અમુક સાયકોલોજીકલ રીઝન્સ છે. નંબર 1, ફોકસ્ડ માઇન્ડ. તમારા થોટ્સ જે છે ને એ થોટ્સ બધા જ ઇરેગ્યુલર, બીજું કે આમ સ્કેટર્ડ થઈ ગયેલા હોય છે એની અંદર. સ્કેટર્ડ થોટ્સથી તમને ક્યારેય રિઝલ્ટ ના મળે માય ડિયર. એ તમારું પહેલું રીઝન છે. એ થાય છે કેમ? એના રીઝન્સ છે કે બિફોર એક્ઝામ યુ આર જજિંગ યોર સેલ્ફ. નંબર 2, યુ આર કમ્પેરિંગ યોર સેલ્ફ વિથ અધર્સ. નંબર 3, રિઝલ્ટ આવ્યા પહેલા જ તમે પ્રેશરાઇઝ થઈ જાઓ છો કે મારું આવું રિઝલ્ટ આવ્યું તો. અને નંબર 4, જે ફ્યુચર બન્યું જ નથી ને એને જ મેનિફેસ્ટ કરી લઈએ. આ 4 કારણ, દેટ મીન્સ કે આ 4 રીઝન્સને કારણે એક્ઝામ હોલમાં જેવા બેસીએ ને એવું જ બધું જ ગાયબ. અને પછી એટલું ટેન્શન આવી જાય કે ક્વેશ્ચન કેવું થાય છે, અમુક સ્ટુડન્ટ જે આવે ને એ મને એવું કહે કે મેડમ ખબર નહીં કેમ હું જ્યારે ક્વેશ્ચન વાંચતો હતો ને ત્યારે મને આ જ ક્વેશ્ચન દેખાતો હતો, પણ પછી જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે, એટલે કે જ્યારે હું પેપર શોઈંગમાં ગયો ત્યારે મને ખબર પડી કે ઓહ, ક્વેશ્ચન તો કંઈક બીજો જ પૂછ્યો હતો ને મેં તો કંઈક બીજો જ લખી નાખ્યો. આવું તમારી સાથે થાય છે ને? આવું મારા જેટલા ક્લાયન્ટ સ્ટુડન્ટ છે ને એમની સાથે પણ થાય છે. તમારે કરવાનું શું છે? નંબર 1, જ્યારે આપણે એક્ઝામ હોય ને માય ડિયર, ત્યારે સવારમાં અગર તમને ટાઈમ મળે ને તો રિલેક્સ થઈ જાઓ, એકદમ રિલેક્સ. મસ્ત સિંધવ મીઠું નાખી અને નાહી નાખો. નાહીને પછી ઘરની અંદર હલકું મ્યુઝિક વગાડો. આમ ડીજે બીજે નહીં, હા, ઇન્સ્ટ્રુમેન્ટલ ટાઈપનું મ્યુઝિક વગાડો. 3 મિનિટનું મેડિટેશન કરો. 3 મિનિટના મેડિટેશનથી હું તમને 3 મિનિટનું મેડિટેશનની લિંક પણ પ્રોવાઈડ કરીશ ઇન ફ્યુચર. તમે એને પણ અટેમ્પ્ટ કરી શકો છો. 3 મિનિટના મેડિટેશનમાં તમારે આંખો બંધ કરવાની કે એવી કાંઈ જરૂર નથી, બટ એની અંદર ખાલી ફોકસ કરો કે મેં શું વાંચ્યું છે. એને રિવાઇઝ કરો કે મેં આટલું 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 વાંચ્યું છે, આટલું આવડે છે, આટલું નથી આવડતું. દેર ઇઝ અ સ્ક્રીન, રાઈટ? અને આપણે એઆઈમાં કેવું હોય છે કે જ્યારે સોફ્ટ બોર્ડ હોય ત્યારે કેવું કરે, આ સર તમને ભણાવતા હોય ત્યારે સ્ક્રીન આવી, આ ગયું આમ ગયું, આ ગયું આમ ગયું, એવી ઇટ્સ અ મૂવ. એને વિઝ્યુલાઇઝ કરો. ચેપ્ટર 1 ડન ડન ડન, ચેપ્ટર 2 ડન ડન ડન, આ નથી આવડતું ઇટ્સ ઓકે, ચેપ્ટર 3 ડન ડન ડન, આવી રીતે કરો. એનાથી તમારા થોટ્સ છે ને થોડા ક્લિયર થશે. બીજું, એ દિવસે કોઈ પણ ફ્રેન્ડને ફોન કરવાનું અવોઇડ કરો, બિલકુલ અવોઇડ કરો. કારણ કે તમે અને એ બંને બોથ આર ડિફરન્ટ પર્સનાલિટી. અગર પ્રેશરમાં આવી ગયા ને એને કંઈક વાંચ્યું હશે ને તમે નહીં વાંચ્યું હોય તો બહુ મોટું પ્રેશર આવી જશે. આ ના કરો. તમારા પોતાના પર ટ્રસ્ટ કરો. અને ઇન કેસ તમે એને સાથે જવાનું હોય ને તો તમારા મમ્મી પપ્પાને કહો કે મમ્મી ફોન કરીને પૂછી લેને કેટલા વાગે પહોંચવાનો છે સેન્ટર પર, તો હું પણ એટલા વાગે પહોંચીશ. આનાથી તમારો ટાઈમ પણ બચશે. ત્રીજું, જમીને જાઓ. ભૂખ્યા પેટે જશો તો પેટમાં બિલાડા બોલે ને, આપણે ગુજરાતીમાં કહેવત છે કે પેટમાં બિલાડા બોલે. તો બિલાડા બોલે તો લખાય કેવી રીતે આપણાથી? જમો પણ લાઈટ જમો, ભાત ખાવાનું થોડું ટાળો. ચોથી વસ્તુ કે જ્યારે એક્ઝામ હોલની બહાર તમે જાઓ છો ત્યારે પણ તમારા બ્રેનને શાંત રાખવાનું છે. આપણે અસર જ ન થવી જોઈએ કે સામેવાળી વ્યક્તિ શું કહે છે. તમારી પોતાના પર ફોકસ રાખવાનો છે, એલર્ટ રહેવાનું છે કે એણે જે વાંચ્યું મને વાંધો નથી, મેં જેટલું વાંચ્યું છે ને મને મારી પર ટ્રસ્ટ છે. મેનિફેસ્ટ ના કરો બેટા, જે થયું જ નથી એને મેનિફેસ્ટ કરીને શું મળશે? એના કરતાં એવું મેનિફેસ્ટ કરો કે મારા આટલા પર્સન્ટેજ આવી ગયા છે, મને સક્સેસ મળી ગયું છે, મેં એટલી મહેનત કરી છે ને કે 70% તો મને મળવાના જ છે. પોઝિટિવ અફર્મેશન્સ પ્લે અ વાઇટલ રોલ ઇન એક્ઝામ. અને નેગેટિવ અફર્મેશન્સથી તમે પણ હેરાન થશો, પેરેન્ટ્સ પણ હેરાન થશે, અને જે રિઝલ્ટ જોઈએ છે ને એ મળશે. એટલે આ એક વસ્તુ યાદ રાખવાનું છે.
આ જે નાની નાની ટેકનિક્સ દેખાય છે ને એ ટેકનિક્સથી ઘણું બધું તમને ચેન્જ દેખાશે આની અંદર. આ ફોલો કરો. અને મેં એક મોટો વિડીયો મૂક્યો છે, આખો જ વિડીયો મૂક્યો છે કે જેની અંદર તમને એક્ઝામ પહેલા કઈ કઈ વસ્તુઓની ધ્યાન રાખવાની છે એ બધું જ એની અંદર છે. લિંક બીજો છે, તમે એ ચેક કરી શકો છો, ટાઈમ મળે એને જોઈ શકો છો. અને તમને યુઝફુલ લાગે તો જસ્ટ ડુ શેર, લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ વેરી બેસ્ટ.